બોડેલીમાં જિલ્લા કક્ષાનો બાળ સ્વાસ્થ્ય સુરક્ષા કાર્યક્રમ યોજાયો। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। બોડેલીથી અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ બોડેલીની નામાંકિત શેઠ એચ.એસ. સિરોવાલા હાઈસ્કૂલ ખાતે છોટા ઉદેપુર જિલ્લા કક્ષાનો બાળ સ્વાસ્થ્ય અને સુરક્ષા કાર્યક્રમ ભવ્ય રીતે યોજાયો હતો। કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય બાળ અધિકારી સંરક્ષણ કમિશનના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમના અધ્યક્ષસ્થાને કમિશનના ચેરમેન શ્રીમતી ધર્મિષ્ઠાબેન વી ગજ્જર ઉપસ્થિત રહ્યા હતા। મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પ્રાયોજનોના અધિકારી શ્રી કલ્પેશ શર્મા તેમજ વિશેષ અતિથિ તરીકે કમિશનના સભ્યો કમલેશ રાઠોડ, અમૃતાબેન અખિયા અને વર્ષાબેન પટેલ હાજર રહ્યા હતા। ઉપરાંત જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જસવંતભાઈ પરમાર, જિલ્લા એડીઆઈ કેબી પાંચાણી તથા શાળાના પ્રદીપભાઈ ચોકસી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે દીપ પ્રાગટ્ય તથા શાળાની શિક્ષિકાઓ દ્વારા પ્રાર્થના સાથે કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। શાળાના ટ્રસ્ટના પ્રમુખ ભાવેશભાઈ સિરોવાલા એ સ્વાગત પ્રવચનમાં શાળાની સ્થાપનાથી લઈને આજ દિન સુધીની પ્રગતિની માહિતી રજૂ કરી હતી। પ્રસંગ એ ઉદ્બોધનમાં જિલ્લા શિક્ષણ અધિકારી આનંદકુમાર પરમારે વિદ્યાર્થીઓને પોતાના અધિકારો અને જાગૃત રહેવા તેમજ રોજિંદા જીવનમાં સ્વાસ્થ્ય સુરક્ષા માટે જરૂરી સાવચેતી રાખવા માર્ગદર્શન આપ્યું હતું। જિલ્લા પ્રયોજનના અધિકારી કલ્પેશ શર્મા અને કમિશનના સભ્ય કમલેશભાઈ રાઠોડે બાળ સુરક્ષા સંબંધિત કાયદાઓની માહિતી આપી તેનો સદુપયોગ કરવા અપીલ કરી હતી। આ પ્રસંગે અધ્યક્ષ સ્થાનેથી બોલતા શ્રીમતી ધર્મિષ્ઠાબેન ગજ્જરે જણાવ્યું હતું કે શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય મજબૂત હશે તો જીવનમાં આગળ વધતા કોઈ અડચણ રહેતી નથી। દીકરીઓએ ઝાંસીની રાણી સમાન આત્મવિશ્વાસ સાથે પોતાનું લક્ષ્ય નક્કી કરી દરેક ક્ષેત્રે પ્રગતિ કરવી જોઈએ। બાળકોને ડર નહીં પરંતુ પ્રેમ અને સંવેદનાની જરૂર છે તેમ બાળકોને પણ સંદેશ આપ્યો હતો। કાર્યક્રમમાં જિલ્લા શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ લોકેન્દ્રસિંહ વાસદિયા, એસએફ હાઈસ્કૂલ છોટા ઉદેપુરના આચાર્ય હિતેશ ચૌહાણ, વૈષ્ણવ સમાજ બોડેલીના આગેવાનો તથા ગાયત્રી કન્યા વિદ્યા મંડળ બોડેલીના આચાર્ય શ્રીમતી મીનાબેન તરબદા સહિત અનેક અગ્રણીઓ હાજર રહ્યા હતા। અંતે શાળાના આચાર્ય સુરેશભાઈ પટેલે ઉપસ્થિત તમામ મહાનુભાવોનો, શિક્ષકો, વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। ધર્મિષ્ઠાબેન ગજ્જર, ગુજરાત રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગ ચેરપર્સન। આજ રોજ છોટાઉદેપુર જિલ્લામાં એચ.એસ. સિરોવાલા હાઈસ્કૂલમાં અમારી સમગ્ર ગુજરાત રાજ્ય બાળ આયોગની ટીમ સાથે આજે જ્યારે દેશના વડાપ્રધાનનું જ્યારે સ્વપ્ન હોય કે મારા દેશનું બાળક એ સ્વસ્થ રહે, શિક્ષિત બને અને સુરક્ષિત રહે એ વિઝનને લઈ અને આજે આ છોટાઉદેપુર સંસ્થામાં એ સંસ્થાના આમંત્રણને ભાવેશભાઈ ટ્રસ્ટીશ્રી અને એમની સમગ્ર ટીમના આમંત્રણને માન આપી અમારી સમગ્ર ટીમ જ્યારે અહીંયા ઉપસ્થિત છે ત્યારે આ દીકરીઓને એ વધારેમાં વધારે પોતે પોતાની રીતે એ સ્વસ્થ કેવી રીતે બને, શિક્ષિત કેવી રીતે બને અને સુરક્ષિત કેવી રીતે રહે અને આવનારા સમયમાં 2047નું જે વિકસિત ભારત છે એમાં આપણા દીકરા કે દીકરીઓનું શું યોગદાન રહે અને રાષ્ટ્ર નિર્માણ કેવું નિર્માણ થાય એના માટેનું અવેરનેસ માટેનું સૌ પ્રકારનું માર્ગદર્શન અમારી સમગ્ર ટીમ અને જે જિલ્લાના ડીડીઓ સાહેબ અને સમગ્ર શિક્ષણ અધિકારી અને સમગ્ર ટીમ સાથે સૌ મહાનુભાવો પણ અહીંયા ઉપસ્થિત હતા। તો એ સમગ્ર તેમના રીતે વિભાગની રીતે અમે અમારા બાળ આયોગની ટીમ દ્વારા જે પણ માર્ગદર્શન મળ્યું છે એ સંસ્થાના તમામ ટ્રસ્ટીગણ, શિક્ષકો અને એ દીકરીઓમાં એ સંસ્થા વધારે ને વધારે પ્રોગ્રેસ કરે અને આગળ વધી એ સમાજ અને દેશમાં આ સંસ્થાનું નામ રોશન થાય એ માટેનો અમારા આજનો આ પ્રયાસ હતો। એટલે સમગ્ર સંસ્થાની ટીમનો પણ હું હૃદયપૂર્વકથી આભાર અને અભિનંદન કરું છું કે આ કાર્યક્રમમાં અમે અહીંયા બોલાવ્યા અને અમારું માન સન્માન કરી અને આ દીકરીઓને આવું માર્ગદર્શન આપવા માટેનું।